ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ ટાઈમ આપણે દાખલા નંબર 2.24 સુધી કમ્પ્લીટ કર્યું હતું. જે દાખલા નંબર 2.25થી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, એકદમ સિમ્પલ નાના નાના દાખલા છે. દાખલા નંબર 2.25. ચલો, દાખલા નંબર 2.25 શું કહે છે કે એક ઇલેક્ટ્રોન 3D કક્ષકોમાંની કોઈ એક કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન માટે n, l અને mlના મૂલ્યો શોધો. તો 3D કક્ષક માટે ચલો એકદમ સિમ્પલ છે કે 3D કક્ષક છે એટલે એના માટે nનું મૂલ્ય તો ફિક્સ થઈ ગયું. શું થશે? 3. lનું મૂલ્ય એ પણ ફિક્સ થઈ ગયું. શું થઈ જશે? 2. અને ml તો 3D માટે શક્ય કિંમતો શું હશે? mlની -2, -1, 0, +1 અને +2. થઈ ગયો પૂરો જવાબ. બરાબર. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ 26મો. એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે. તો પ્રોટોનની સંખ્યા અને તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. સિમ્પલ છે કે તમને કોઈ પણ પ્રકારનો વીજ ભાર કીધેલો નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કીધી છે? 29. ન્યુટ્રોનની સંખ્યા કેટલી કીધી છે? 35. હવે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા તત્વની અંદર સમાન હોય તો એના આધારે પ્રોટોનની સંખ્યા કેટલી થઈ જશે? એ પણ થઈ જશે 29. તો 29 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું થઈ જશે? તો એ કોપર છે. બરાબર. અને પરમાણુ ભાર એનો કેટલો થઈ જશે? 56. ઓકે, તો એની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. તો કોપરની ઇલેક્ટ્રોન રચના યાદ કરો. અપવાદ હતો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 અને 3d10. આપણો જે છેલ્લો ટોપિક હતો સ્થાયીયતા, અર્ધ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીયતા, એના આધારે એની ઇલેક્ટ્રોન રચના આ રીતની થશે. ઓકે, ચલો ક્વેશ્ચન પૂરો થયો. 2.28. કોઈ એક પરમાણવીય કક્ષક માટે n બરાબર 3 છે તો l અને mlના શક્ય મૂલ્ય લખો. ચલો, તમને n બરાબર 3 એવું કહી દીધું છે. બરાબર, તમને n બરાબર 3 એવું કહી દીધું છે અને એના માટે તમારે શક્ય કિંમતો લખવાની છે. કોની? lની શક્ય કિંમત. તો lની શક્ય કિંમત ક્યાંથી સ્ટાર્ટ થાય? 0થી સ્ટાર્ટ થાય અને n-1 સુધીની. તો 0, 1 અને 2 થશે. ચલો એ જ રીતે mlની શક્ય કિંમત. હવે n બરાબર 3 છે તો l મેક્સિમમ શું હોઈ શકે? 2 હોઈ શકે. તો l બરાબર 2 એટલે કે તો ડી કક્ષા થાય. તો પછી mlની શક્ય કિંમત કેટલી થઈ જશે? મેક્સિમમ એ -2 હોઈ શકે ડી માટે. -1, 0, +1 અને +2. આ એની શક્ય કિંમતો થઈ જશે. બરાબર. ચલો, એક ક્વેશ્ચન પૂરો થયો. બીજો ક્વેશ્ચન છે કે 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ ml અને l. 3D કક્ષક માટે તો આવી ગયો છે. આ પહેલો ક્વેશ્ચન હતો એનો 2.28નો. બીજો ક્વેશ્ચન એ શું છે? 2.25નો જ છે. જાતે કરવાનો, સિમ્પલ છે, ઉપર લખેલો જ છે 2.25માં. ચલો, ત્રીજો શું કીધું છે
કે નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય નથી શક્ય છે? કઈ કક્ષક શક્ય છે? તો પહેલું આપ્યું છે 1p, બીજું છે 2s, 2p અને 3f. આ તમે સિમ્પલ ફક્ત એલ અને એલની એન અને એલના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકો છો. હંમેશા શું હોય? એલની કિંમત મેક્સિમમ એ એલ કરતાં નાની જ હોય, કેમ કે શું હોય? n 3 હોય તો એલ મેક્સિમમ શું હોઈ શકે? 2 હોઈ શકે. ચલો અહીંયા તો શું છે? n = 1 છે અને l પણ 1 છે. ચલો આના માટે શું છે? n = 2 છે, l = 0 છે. આના માટે n = 2 છે, l = 1 છે. 3f માટે n = 3 છે અને l પણ 3 છે. તો એનો મતલબ શું થયો? તમને કીધું એ પ્રમાણે બંને સમાન હોય નહીં, એલ હંમેશા નાનો જ હોય, કેમ કે કિંમત કેવી થાય? 0 થી લઈને n -1, એટલે n અને l કદી સમાન હોય નહીં. ચલો આ શક્ય છે, આ પણ નાની કિંમત શક્ય છે, આ શક્ય નથી. બરાબર, સિમ્પલ હતો 2.28. ચલો 29મો ક્વેશ્ચન જોઈએ કે SPD સંકેતો નક્કી દ્વારા ક્વોન્ટમ આંકનું વર્ણન કરો કે કઈ કક્ષક છે. ઓકે, 2.29 આના જેવા દાખલા આપણે ક્વોન્ટમ આંક ચલાવતી વખતે કર્યા છે, તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, ચલો 2.30 જોઈએ. એ પણ કયો ક્વોન્ટમ આંક શક્ય નથી? ક્વોન્ટમ આંકના આધારે તમને જે અહીંયા સમજાયું એ જ રીતે જોવાનું છે. બરાબર, ચલો 2.31. તમને પરમાણુના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક આપેલા છે, એના આધારે તમારે કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે છે, તો તમારે એને સ્પેસિફિક કક્ષક કહેવાની છે. પરમાણુના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે? તો n = 4 હોય એ સ્પેસિફિક તમને કક્ષા કહી દીધી છે. અને ms એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક, એને આપણે s તરીકે પણ લઈ શકીએ. એ કેટલો કીધો છે? -1/2. તો સૌથી પહેલાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એનો ફોર્મ્યુલા તમને લખાવ્યો હતો, એ શું હતો? 2n². તો કેટલા થઈ જશે? 4 નો સ્ક્વેર 16 અને એના ગુણ્યા 2, એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 32 થઈ જશે. બરાબર, હવે એમાંથી સ્પેસિફિક માઇનસ સ્પિન ક્વોન્ટમ આંક -1/2 ધરાવતા કુલ ઇલેક્ટ્રોન. તો હંમેશા યાદ રાખજો કે કક્ષકની અંદર એક +1/2 થી, એક અપ સ્પિનથી હોય અને એક -1/2 થી, તો ડાઉન સ્પિનથી હોય. તો દરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનની સ્પિન કેવા હોય? એકબીજાથી ઓપોઝિટ હોય. તો ટોટલ 32 છે, તેમાંથી 16 કેવા હશે? +1/2 વાળા અને 16 -1/2 વાળા. તો આટલા ઇલેક્ટ્રોન થશે, 16 ઇલેક્ટ્રોન એ તમારો જવાબ થશે. બરાબર, ચલો બીજું શું કીધેલું છે તમને? કે n = 3 અને l = 0.
n બરાબર 3 અને l બરાબર 0. તો આ કઈ કક્ષક થઈ જશે સ્પેસિફિક? l 0 હોય તો s કક્ષક, તો 3s કક્ષક થઈ ગઈ. હવે 3s કક્ષકમાં મેક્સિમમ કેટલા, s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 2 ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન. બરાબર. અહીંયા 2n² ફોર્મ્યુલા ના વાપરતા n બરાબર 3 માટે. ફક્ત n ની કિંમત આપેલી હોય, l ની આપેલી હોય તો પછી કક્ષક થઈ જશે. અહીંયા કક્ષા થઈ જશે સ્પેસિફિક. અહીંયા l ની કિંમતથી સ્પેસિફિક spdf કક્ષક થઈ જશે. બરાબર. તો એના માટે તમારે 2n² ફોર્મ્યુલા વાપરવાનો આવશે નહીં. ઓકે, ચલો. તો 2.31મો ક્વેશ્ચન પૂરો થયો. એના પછી 2.32 દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. બરાબર. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તમારે ફક્ત એને બતાવવાનું છે પરિઘ એટલે શું થાય, તો પરિઘ થાય 2πr. બરાબર. આપણો ફોર્મ્યુલા યાદ કરો કોણીય વેગમાનનો. 2.32 ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr એના બરાબર શું થાય? nh/2π થાય. બરાબર. હું શું કરું છું કે આ mv છે એને હું આ બાજુ છેદમાં લઈ જાઉં છું અને 2π છે એને આ બાજુ હું અંશમાં લઈ જાઉં છું, બીજી બાજુ થશે. તો શું થઈ જશે? 2πr એ શું થઈ ગયો? પરિઘનો ફોર્મ્યુલા થઈ ગયો. અને n h/mv આ શું છે? પરિઘ. અને nh/2π શું થઈ જશે? એમાં h/mv એ તો દ બ્રોગલીનો ફોર્મ્યુલા છે, લેમ્ડા થઈ જશે. તો ફોર્મ્યુલા શું થઈ ગયો? 2πr એટલે કે પરિઘ એ કોના સંકલનમાં છે? તો તરંગ લંબાઈના. આવી ગયો તરંગ લંબાઈ સાથેનો સંબંધ. એકદમ સિમ્પલ આપણે કેલ્ક્યુલેશન કરેલું છે, મિસ્ટેક ના થવી જોઈએ તમારી. ઓકે, ચાલો. તો 2.32 ક્વેશ્ચન પૂરો થયો. ચલો, એના પછીનો ક્વેશ્ચન છે 2.33. શું કહે છે કે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He પ્લસ વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે? બરાબર. સૌથી પહેલાં તો He પ્લસ એટલે કે એની અંદર શું છે? એક જ ઇલેક્ટ્રોન હશે. એક ઇલેક્ટ્રોન જતો રહ્યો પ્લસ વીજભાર એટલે કે એના ઉપર આપણે બોહરનો પરમાણુ નમૂનો લગાવી શકીએ. બરાબર. એમાં તમને બામર સંક્રમણ આપેલું છે. કેટલું આપેલું છે? n બરાબર 4 થી n બરાબર 2 સુધીનું. બામર આમ પણ n બરાબર ક્યાંથી શરૂ થાય? 2 તો હોય જ એની અંદર ફિક્સ, એટલે n બરાબર 4 થી શરૂ થાય. ઓકે, તો એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે કે તમારો ફોર્મ્યુલા શું થઈ જશે? ન્યુ બાર એના બરાબર આપણે 1/λ તો લખતા જ હતા. ચલો, 109,677 બ્રેકેટમાં 1/n1² માઇનસ 1/n2² અને
પાછળ આવશે z² સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, એકચ્યુઅલી તમને ટેક્સ્ટ બુકની અંદર પાછળ z² લખીને આપ્યો નથી, પણ આ શું છે? બોહરનો ફોર્મ્યુલા છે. બરાબર, બોહરનો ફોર્મ્યુલા છે. તમને ટેક્સ્ટ બુકની અંદર z² લખીને આપેલું નથી. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે કે જવાબ લાવવાનો છે. બંનેનો સમાન આવવો જોઈએ, He+ માટે અને હાઇડ્રોજન માટે. બરાબર, તો સૌથી પહેલાં આપણે He+ માટે જોઈએ. એના માટે z બરાબર શું થઈ જશે? 2 થઈ જશે. ઓકે, તો ન્યૂ બાર બરાબર 1/λ બરાબર, આને શું કહીશું આપણે? રીડબર્ગનો અચળાંક છે. તો શું થઈ જશે? 1/2² માઇનસ 1/4². અને અહીંયા શું થઈ જશે? 4 થઈ જશે ગુણાકારમાં. 2² 4. તો એનો જવાબ કેટલો આવશે? જો આપણે 4ને અંદર ગુણી દઈએ તો એવું કહી શકાય 4/4 માઇનસ 4/16. આનો આપણે સ્ક્વેર કરી નાખ્યો છે. તો શું થઈ જશે? RH. એને એવું લખી શકાય, આ તો 1 જ થશે. 1નો સ્ક્વેર તો શું થાય? 1 જ થાય. માઇનસ અહીંયા શું થઈ જશે? 4 4 14 14 16 ઉડી જશે. તો 1/4 હશે. 1/4 ને 2નો સ્ક્વેર લખી શકાય. આ શું જવાબ આવ્યો? હિલિયમનો. He+ માટે ન્યૂ બારનો જવાબ. હવે હાઇડ્રોજનનો કયો હશે? આ તો આ જ વસ્તુ હાઇડ્રોજનની પણ થઈ ગઈ. ચલો આપણે હાઇડ્રોજન માટે z બરાબર શું મૂકીએ? 1 આવશે અહીંયા. તો ન્યૂ બાર આપણે આ જવાબ લાવવાનો છે. બરાબર, તો હાઇડ્રોજન માટે શું જોઈશે? 1/n1² માઇનસ 1/n2² z² છે. z બરાબર તો 1 આવશે. તો ન્યૂ બાર બરાબર RH. આપણે શું લેવા પડશે આ જવાબ માટે? 1/1² માઇનસ 1/2² સેન્ટીમીટર ઇન્વર્સ. એનો મતલબ કે n બરાબર 1, n1 બરાબર 1 અને n2 બરાબર શું લેવા પડશે? 2. તો હાઇડ્રોજન માટે કયું સંક્રમણ હશે? એવું લખી શકીએ કે He+ નું n બરાબર 4 થી n બરાબર 2નું સંક્રમણ અને એનો જવાબ હાઇડ્રોજન માટે n બરાબર 2 થી n બરાબર 1ના સંક્રમણ બરાબર હોય. તમને એ જ ક્વેશ્ચન પૂછેલો છે કે હાઇડ્રોજનનું કયું સંક્રમણ? તો n બરાબર 2 થી n બરાબર 1, કેમ કે બંનેના જવાબ આપણે સરખા જ લાયા. આનો બંનેનો જવાબ સરખો જ આવશે. 1/1² માઇનસ 1/2². અહીંયા પણ 1/1² માઇનસ 1/2². RH તો અચળાંક છે. તો આ બંને સંક્રમણ હિલિયમ પ્લસનું અને હાઇડ્રોજનનું બંને એક સમાન થશે. બરાબર, ચાલો 2.35 જોઈએ. સોરી, 34મો ક્વેશ્ચન. હાઇડ્રોજન પ્રક્રિયા માટે જરૂરી ગણતરી કરો. He+ છે. તમને પ્રક્રિયા કંઈક આ રીતે લખીને આપેલી છે. He+ છે વાયુ સ્વરૂપમાં, એમાંથી He+2 બને છે.
અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને બીજું તમને શું આપ્યું છે કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા. ધરા અવસ્થાની ઊર્જા તમને લખીને આપેલી છે. એ કેટલી આપે છે? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. બરાબર. સોરી, ઉર્જા તો આપણે એની ધન રાખીશું. આયનીકરણ ઉર્જા, કે આટલી ઉર્જા આપીએ તો હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. ઓકે, તો હવે આ જ વસ્તુને શું કરવાનું છે કે હિલિયમ માટે તમારે શોધવાનું છે. હિલિયમ માટે તો એકચ્યુઅલી હાઇડ્રોજનની ના આપી હોત તો પણ ચાલે, એની કોઈ જરૂર નથી. આપણે તો સિમ્પલ ફોર્મ્યુલા જ મૂકવાનો છે કે ઉર્જા En બરાબર શું હતું? -2.18 ગુણ્યા 10⁻18 n²/z² જૂલ. એક જ ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. બરાબર. સોરી, z²/n² જૂલ. ઓકે, તો હવે સ્પેસિફિક આપણે જોઈ શકીએ કે z બરાબર શું છે? 2 છે અને n બરાબર તો એક જ છે. હિલિયમમાં તો પહેલી જ કક્ષા હોય 1s. તો E1 બરાબર શું થઈ જશે? -2.18 ગુણ્યા 10⁻18 z². 2નો સ્ક્વેર શું થાય? 4/1 જૂલ. તો E1 બરાબર શું આવશે? એની ઉર્જા -8.72 ગુણ્યા 10⁻18 જૂલ. આવી ગયો જવાબ. એને દૂર કરવા માટે ઉર્જા. બરાબર. સિમ્પલ તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. કન્ફ્યુઝ કરવા માટે ઘણી વખત તમને બીજા પ્રકારના ડેટા પણ આપેલા હોય. બરાબર. ચલો, એના પછી આપણે 35મો દાખલો જોઈએ. શું કહે છે કે જો કાર્બનનો વ્યાસ 0.15 નેનોમીટર, કાર્બન પરમાણુનો વ્યાસ એટલે કે ડી કેટલો છે? 0.15 નેનોમીટર છે. એનો વ્યાસ તમને આપેલો છે. અને જો કાર્બન પરમાણુની સંખ્યા ગણો 20 સેન્ટીમીટર લાંબી લાઇન સ્કેલ ઉપર, તો એક સ્કેલ લઈએ છીએ. બરાબર. અને એની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. આ 20 સેન્ટીમીટર લાંબી સ્કેલમાં કાર્બન પરમાણુ કેટલા સમાઈ શકે? બરાબર. તમને શું કીધું છે કે સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવવામાં આવે છે. તો ધારો કે કાર્બન પરમાણુ આપણે આ રીતે ડ્રો કરીએ. ચલો, એ જ રીતે આ બીજો એકબીજાની સળંગ નજીક નજીક ગોઠવીએ છીએ. તો એનો વ્યાસ, બરાબર, વ્યાસ શું થશે? આ વ્યાસ થશે. ચલો, તો અહીંયા પણ વ્યાસ. આ તો એકચ્યુઅલી શું કરીએ છીએ? એને ગોઠવતા જઈએ છીએ. તો વ્યાસના કારણે શું થશે? સળંગ લાંબી લાઈન બનશે. અને આ લાંબી લાઈનની લંબાઈ કેટલી થવી જોઈએ? 20 સેન્ટીમીટર થવી જોઈએ. અને તમને શોધવાનું કીધું છે કે કેટલા પરમાણુ સમાઈ શકે. તો સિમ્પલ છે. આને પહેલાં આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. 0.15 ગુણ્યા 10⁻7 સેન્ટીમીટર થશે. બરાબર. આમ તો 10⁻9 મીટર થાય,
મીટરને પછી આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 10⁻7 સેન્ટીમીટર થાય. જે કિલોગ્રામ તમને કુલ આપેલા હોય અને તમને સંખ્યા શોધવાનું કે, બરાબર, કિલોગ્રામ તમને કુલ આપેલા હોય અને સંખ્યા શોધવાનું કે, એ જ રીતનો આ ક્વેશ્ચન છે કે જેમાં તમને લંબાઈ આપેલી છે, બરાબર, જેમાં તમને શું કીધું છે, લંબાઈ આપેલી છે અને તમને શેમાં શોધવાનું કીધું છે, તમને એની સંખ્યા શોધવાની કીધી છે. તો સિમ્પલ ફોર્મ્યુલા થશે કે કાર્બન પરમાણુ ની કુલ સંખ્યા બરાબર આ 20 સેન્ટીમીટર ભાગ્યા કુલ એકની કેટલી લંબાઈ છે, 0.15 ગુણ્યા 10⁻7, બરાબર. તો આ જે જવાબ આવે એટલી શું થઈ જશે, કુલ કાર્બન પરમાણુની સંખ્યા થઈ જશે. ઓકે, ચલો. એ પછી 2.37, બરાબર, 37, 38, 39 આ ઓલમોસ્ટ એક જેવા જ છે, બરાબર. સોરી, 36, 37, 38, 39 આ ઉપર જે દાખલો ગણ્યો છે એના જેવા જ છે. તમારે હોમવર્કમાં આ દાખલા કરવાના છે, બરાબર, આ જ રીતે શોધવાના છે, એના જેવા જ છે. ઓકે, ચલો. એ સિવાય અમુક દાખલા જે ક્વોન્ટમ આંક ઉપરથી જે સિમ્પલ છે એ તમને હું હોમવર્કમાં કરવા માટે આપું છું, બરાબર. એમાં છે 2.62, આ એક દાખલો પણ હોમવર્કમાં કરવાનો છે. 2.67 આ બંને પણ હોમવર્કમાં કરવાના છે. જે આગળ આપણે ક્વોન્ટમ આંક જોયા એના જ સિમ્પલ દાખલા છે જે હોમવર્કમાં કરવાના છે, બરાબર. આપણે આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. લગભગ એવું જોઈશું તો 2 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર સ્વાધ્યાય સાથે પૂરું થઈ જશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા આગળના દાખલાઓ આપણે જોઈશું. ઓકે, ત્યાં સુધી આટલા દાખલાઓ તૈયાર કરો, કમ્પ્લીટ થિયરી વાંચો. ફરીથી તમારી મોટી એક્ઝામ, ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ લેવાશે ઓક્ટોબરની અંદર, આ જ મહિનામાં. તો એમાં આ ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થઈ ગયેલું હશે, બરાબર. થેન્ક યુ.